મજામાં હશો મારા વાલા મિત્રો? શુભ સવાર બધાને, જય માતાજી, જય શ્રી કૃષ્ણ। આજે આપણે પીળી ખારક જોવા જવાનું છે બગીચામાં। તો આજે તમને હું પીળી ખારકનો વિડીયો બતાવીશ। તો મારા વાલા મિત્રો, તમને મારા આવા વિડીયો ગમતા હોય તો લાઈક કરો, શેર કરો ને સબસ્ક્રાઈબ કરો। સપોર્ટ કરવાનું ભૂલતા નહીં। આપણી ચેનલને આગળ જેટલું બને એટલું શેર કરો। તો આપણે ખારેકની એવી ખેતી જોવાની છે, બગાયત, ઓછા ખર્ચામાં વધારે માવજત, ઓછો ખર્ચો અને વધારે માવજત, કોઈ પણ જાતનો ખર્ચો નહીં, ખાલી પાણી એટલું જ આપવાનું રહે। અને એનાથી વિશેષ તો હું તમને શું કહું, તમે પણ ખેડૂત જ હશો તો તમે પણ જાણતા હશો। તો હું તમને ખારકની ખેતી કેવી થાય છે એ બતાવીશ અને પીળી ખારકનો વિડીયો બતાવીશ। તો ચાલો મિત્રો, હવે આપણે ખારકની બગીચામાં જઈએ। તો મારા વાલા મિત્રો, આ છે ઇઝરાયલની ખારક। ઇઝરાયલની ખારક એટલે એકદમ ઇઝરાયલથી બનાવેલો આ રોપો હોય છે અને એકદમ બહુ સરસ મીઠી ખારક હોય છે। પીળી ખારક થાય છે, પણ ફળ થોડું નાનું હોય છે। એકદમ સરસ ખારક હોય છે। આ ખારકમાં કોઈ એટલી મહેનત પણ નથી। એકદમ સરળ રીતે આ ખારકનો રોપો વાવી દેવાય છે। 2 વર્ષની અંદર ફળ આપતા તૈયાર થઈ જાય છે। ઓછા ખર્ચામાં વધારે માવજત, અને આ ખારકની અંદર બેનિફિટ પણ ઘણી હોય છે। 1 કેજીના 80 થી 90 રૂપિયા હોય છે, 1 કિલોના। તો આ ખારકની માર્કેટિંગ બહુ વધે। તો મારા વાલા મિત્રો, આ પીળી ખારક છે, હવે થોડી કાચી છે, અંદર અમુક લાલ થાય છે, એ પાકે છે। તો આ ખારકની વેરાયટી પણ બધી અલગ અલગ હોય છે। દેશી ખારક આવે છે, ઇઝરાયલ આવે છે, પછી એનાથી આપણે પેલું કહેવામાં આવે છે ને, અલગ અલગ બધી વેરાયટીઓ હોય છે। આમાં અમુક તો એકદમ મીઠી ખારક હોય છે, થોડી મોરી હોય છે। તો ખારકની બગીચામાં બધી ખારકની વેરાયટી અલગ અલગ આવતી હોય છે। તો મારા વાલા મિત્રો, આ જે ખારક છે એની બેનિફિટ ઘણી છે। તો આ ખારકની ખેતી છે। તમને અમારા વિડીયો આવા અવનવા જોવાની મજા આવતી હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો। જો ખારક બહુ મીઠી છે, અને તમારે પણ ખાવી હોય તો કમેન્ટમાં ગામને નામ લખજો। ખારકની બગાયત ખેતી, આ જો કેટલા નાના આના ઝાડ છે, તોય છતાં માલ કેટલો લાગેલો છે। આમાં સૌથી ઉત્તમમાં ઉત્તમ બેનિફિટ ખારકમાં છે। બગાયત ખેતીમાં જો કેટલો માલ લાગેલો છે। હવે આમાં કમસે કમ 4 થી 5 હજારનો એક ઝાડમાં માલ લાગેલો છે મિત્રો। તો અને એના વિશેષ બીજું શું છે, આ કપાસ પણ એના અંદર જ વાવેલો છે। તો ખારકની જગ્યા પર કપાસની પણ ખેતી થઈ જાય છે। તો આમાં બેનિફિટ ઘણો છે, અને ખારકની ખેતીમાંથી લોકો કરોડો રૂપિયા કમાય છે, અને ભાવ પણ સારો એવો માર્કેટમાં મળી આવે છે। એટલે ખેડૂતને કોઈ પણ જાતનું ટેન્શન નથી રહેતું। હજી ખારક સમજી લો કે પાકવાની, આમ તો પાકી ગઈ છે, પણ અમુક ખારક નથી પાકી। અને આ જો લાલ ખારક છે, અને ખારકના આ બગીચો છે 4 વર્ષનો। 4 વર્ષમાં આ લોકોને માલ ખારકમાં લાગતો થઈ ગયો છે। તો મારા વાલા મિત્રો, જુઓ, અને આ રીતે આપણે ખારક વવાય, અને જો માલ જબરજસ્ત લાગેલો છે। બોસ, એક કમેન્ટ તો જરૂર બનતા है। હવે તો ભરીને કમેન્ટ કરો મારા વાલા મિત્રો। હવે કમેન્ટ કરવામાં કાંઈ જશે નહીં યાર, કમેન્ટ તો કરો, લાઈક તો કરો। તો આ જો તમને આખી વાડીમાં શેર કરાવું, આખી વાડી બતાવું।
આખો બગીચામાં કેટલા ઝાડ છે. 10 એકરનો બગીચો છે. 10 એકરમાં ઝાડ 2000થી પણ કદાચ ઉપર હશે. આમ તો મને ખ્યાલ નથી કેટલા આમાં ઝાડ છે, પણ ઘણા બધા આમાં ઝાડ છે. અને એના અંદર વચમાં છે ને આ લોકો કપાસ પણ વાવેલો છે. તો કપાસની ખેતી પણ આ લોકો કરી લે છે. તો ખારેકના પણ પૈસા મળી આવે છે અને કપાસના પણ મળી આવે છે. આમ તો કપાસનો પણ સારો એવો હમણાં ભાવ તો ચાલે છે, એટલે વાંધો આવતો નથી. તો મારા વાલા મિત્રો, બગાયત ખેતીમાં કેટલા ફાયદા થાય છે અને બગાયત ખેતી કેટલી સરળ હોય છે, અને બગાયત ખેતી કરવાથી ફાયદા પણ ઘણા થાય છે. કેમ કે ઓછા ખર્ચામાં વધારે માવજત અને ખર્ચો પણ ઓછો. આ લોકો અંદર ડ્રીપ નાખેલી છે, ખારેકની અંદર ને કપાસની અંદર પણ ડ્રીપ નાખેલી છે. તો આને એ લોકો ડ્રીપથી પાણી પીવડાવે છે. થડની આજુબાજુ 2 લાઈનો રાખે છે. થડની આજુબાજુ રાખી દે છે. ત્યાં આજુબાજુમાં 2 લાઈનો હોય છે, ત્યાં સિંચાઈ થાય છે. તો આ લોકો આમાં ડ્રીપ રાખવામાં આવેલી છે. આ પીળી ખારેક છે, જો કેટલું મસ્ત ફળ છે. આ બહુ મીઠી ખારેક છે. હું ખાઈને જોઈ, એકદમ સરસ ખારેક છે, પણ થોડી કાચી છે. હજુ થોડી કાચી લાગે છે. હજુ પાકતા 2-4 દિવસ લાગી જશે. અને હવે તો શું છે, વરસાદનો પણ મોસમ છે અને વરસાદ પણ આવે છે, એટલે વરસાદમાં જલ્દી પાકી જાય છે. અને વરસાદ લેટ હોય તો ખારેક જલ્દી પાકતી નથી. અને ઇઝરાયલ ખારેક તો હજુ 20થી 25 દિવસ લાગશે ઇઝરાયલ ખારેકના પાકવા માટે, કેમ કે એ લેટ પાકે છે. પણ ઇઝરાયલ ખારેક બહુ સારી હોય છે અને બહુ મીઠી હોય છે, અને સારો એવો એનો ભાવ પણ મળી આવે છે. તો આવા અમારા વિડીયો અવનવા તમને જોવાની મજા આવતા હોય તો લાઈક કરો, શેર કરો ને સબસ્ક્રાઈબ કરો, અને સપોર્ટ કરવાનું ભૂલશો નહીં. ચાલો આવજો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય બજરંગબલી. નેક્સ્ટ વિલોગમાં